ગુડ મોર્નિંગ ગાઈસ. આ જોઈ લો મેક્સ, આ શું કર્યું તે? હે નવા બૂટ ફાડ નાખ્યા. શું કર્યું? હા તને શું કહું એ ખબર નહીં પડતી મને તો. ઘણો શું આ બૂટ મેં 2-3 વાર પહેર્યા હતા ને એમાં જો આને ફાડી નાખ્યા. હે કેમ ફાડ્યા? તે કેમ ફાડ્યા મને? અહીંયા તું કેમ ફાડ્યા મને? કેમ ફાડ્યા મને કે? હા હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું મજામાં છું. કેમ કે મારા નવા શૂઝ પેલા મેક્સે તોડી નાખ્યા. એવા મતલબ એને એવા ફાડ્યા છે ને કે ના ક્યાંથી સરખા થાય કે ના પહેરાય. એટલા ખતરનાક રીતે એને ફાડી દીધા છે. રાત્રે છે ને પેલું જે ટેબલ છે ને એના ઉપર રાખ્યા હતા. મેં કીધું આને બાંધીએ છે અને એના માટે જ અમે લોકો બાંધીએ છીએ કે કંઈક નુકસાન ના કરે. તો અમે લોકો બાંધીએ છીએ એટલે મેં વિચાર્યું કે પેલા ટેબલ ઉપર તો પહોંચી નહીં શકે એટલે રહેવા દો, નહીં આપણે મતલબ મેં ત્યાં મૂકી દઉં. આનો મનમાં વિચાર હતો જ કે તૂટી ના જાય તો સારું છે. અને હવે નિર્મલનો પટ્ટો તોડ નાખ્યો એ તો સમજ્યા આવે. મારા નવા શૂઝ તોડ નાખ્યા યાર. હજુ મેં 2-3 વાર પહેર્યા છે. હવે શું કરવાનું એનું મને જ નહીં ખબર પડતી. જો કદાચ તમે ડોગ લાવવાનું વિચારતો હોય ને એ પણ આવું એનર્જેટિક અને એકદમ પાવરફુલ ડોગ તો ધ્યાન રાખજો થોડું, કેમ કે આવું થતું રહેશે. મારી જોડે મારા એરપોર્ટ્સ તોડ નાખ્યા. 1-2 વાર તો આ મારો મોબાઈલ છે ને એના મોઢામાં હતો અને લિટરલી એ ચાવતો હતો. જો કે કશું થયું નહીં, પણ ફ્રન્ટમાં કશું ના થયું, પણ બેકમાં છે ને થોડા સ્ક્રેચ પડી ગયા છે એના દાંતના. આ મોબાઈલમાં જે અત્યારે મોબાઈલ હું શૂટ કરી રહ્યો છું ને એટલે એ તો બચી ગયો ને. 2 કેમેરામાંથી જો કદાચ એ કેમેરો બી ગયો હોત ને તો ભાઈ મમ્મી મને સમજ્યા. એટલે આવું છે બધું. તો બહુ નુકસાન કરે છે મેક્સ, એટલું હદબાર વગરનું નુકસાન કરે છે કે ના પૂછો વાત. કઈ નહીં ગાઈસ, અત્યારે ઉઠી ગયા છે ને આજે રવિવાર હતો છતાં હું લેટ નહીં ઉઠ્યો કેમ કે મારે એડિટિંગ કરવાની બાકી છે. આપણે નક્કી કર્યું હતું કે સાંજે 5 વાગે વ્લોગ આવશે. એ રીતે અત્યારે એડિટિંગ કરવાનું બાકી છે. સો ફટાફટ એડિટિંગ પતાવું અને પછી વ્લોગ અપલોડ ઉપર મૂકું કેમ કે વાર લાગશે. તો પણ હું હવે કાલે તો હું થાકી ગયો હતો એટલે એના કારણે હું એડિટિંગ ના કરી શક્યો. તો પણ આજથી હું છે ને રાત્રે જ એડિટિંગ કરી જોઈશ, જેથી કરીને મારે સવારે કોઈ ઝંઝટ મારી ના રહે. ઓકે ગાઈસ, તો અત્યારે પહેલા એડિટિંગ બતાવું પછી મળીએ આપણે. ઓકે સો ગાઈસ, અત્યારે મેં રોટલી વઘારી છે કેમ કે ઘણા સમયથી મારી ઈચ્છા થઈ હતી કે મારે વઘારેલી રોટલી ખાવી છે અને ચા, કેમ કે આ બે કોમ્બિનેશન છે ને મને બહુ જ ગમે છે. બરાબર, અને મેં વઘારી છે તો ચલો ખાઈ લઈએ પછી તમને મળીએ. અને હજુ સુધી બ્લોગ અપલોડ થયો નથી, ખબર નહીં કેમ અપલોડ નહીં થતો. એના કરતાં રાત્રે કરવું એ સારું પડે. કંઈ નહીં હેડો, જેમ તેમ બ્લોગ અપલોડ મતલબ અત્યારે બ્લોગ અપલોડ થાય છે એટલે કાંઈ વધારે શૂટ કરી ના શક્યો. સો અત્યારે બ્લોગ અપલોડ થવા દઈએ અને આપણે ખાઈ લઈએ. ઓકે, તમને મળું થોડી વારમાં. સો ગાઈસ, ચા વા પી લીધી છે અને ઉપર આવી ગયો છું અને નાસ્તો કરવાની આજે મજા આવી કેમ કે ઘણા સમયથી છે ને મને ઈચ્છા થતી હતી કે મારે રોટલી વઘારીને ખાવી છે. હું ખાતો નહોતો, ભાઈ સડનલી મેં બોલાય કઈ રીતના નાખવા છે તો હજી રોટલી વઘારી. અને મેં શૂટ એટલા માટે ના કર્યું કેમ કે અમારા ફોનથી વ્લોગ અપલોડ થતો હતો અને ભાઈના ફોનમાં ચાર્જિંગ હતું નહીં, એટલા માટે. પછી જેમ તેમ કરીને ચાર્જિંગ નહોતું ને તો હું લઈને આવ્યો તોય પણ શું પેલાનો એકદમ એનો મોબાઈલ હીટ થઈ ગયો ને, પેલા ગેસના કારણે હીટ થઈ ગયો ને તો પછી ફોન એની ફ્લેશ બંધ થઈ ગઈ તો પછી બરાબર દેખાતું નહોતું. એટલે પછી મેં શૂટ ના કર્યું તો આવું હતું. હવે તો આ બધી પ્રોબ્લેમ થવાની જ છે કેમ કે ઉનાળો આવશે હવે, એટલે હવે આવશે એટલે બસ આવવાનો જ છે હવે તો. કેમ કે અને મોબાઈલ હીટ થશે તો પછી વ્લોગિંગ નહીં કરી શકું. એટલે બહાર જો જઈશ ને ત્યારે મારે આ પ્રોબ્લેમ ફેસ કરવી પડશે. અને મેઇન વસ્તુ એ હીટ થશે પછી સ્ક્રીન છે ને, સ્ક્રીનમાં કશું દેખાશે નહીં કેમ કે તડકાના કારણે સ્ક્રીનમાં કંઈ નહીં દેખાય. એટલે હવે આ બધી પ્રોબ્લેમનો સામનો કરવો પડશે. કંઈ નહીં કરી નાખીશું. બાકી મારા જેવા આઈફોન યુઝર હોય ને જેની જોડે iPhone 11 છે એ તો શિયાળા અને ચોમાસાની રાહ જોતા હોય બિકોઝ એમાં છે ને મોબાઈલ હીટ ઓછો થાય છે. અને મારી જે આઈફોનની 11 સિરીઝ છે એમાં તો વધારે જ આઈફોન હીટ થાય છે. અને અત્યારે જો મેં કેવી મોટી પેન્ટ પહેરી છે. મને પર્સનલી આવી બધી પેન્ટો પહેરવાનું બહુ ગમે જે મોટી હોય, મતલબ આ મોટા કપડાં પહેરવાનું બહુ ગમે. તમે જોયું હશે અત્યારે તો મેં ઓછા કરી નાખ્યા. બાકી ઘરે તો છે ને હું પપ્પાની જ ટી શર્ટ પહેરું અને પપ્પાનો લહેંગો પહેરી લઉં, ચડ્ડો પહેરી લઉં, એકદમ ખુલ્લું હોય ને એવું. કેમ કે મને મોટું પહેરવાનું બહુ ગમે. મારા કરતાં મારી ઓવર સાઇઝ મતલબ મારી જે સાઇઝ છે એના કરતાં ઓવર સાઇઝ પહેરવાનું મને ગમે. પણ હવે નહીં પહેરતો કેમ કે હવે વ્લોગમાં એવું બધું ના સારું લાગે ને. સમજ રહ્યો પછી કેવું લાગે એમ પપ્પાની ટી શર્ટ મોટી પહેરી હોય, ચડ્ડો પહેર્યો મોટો એટલા માટે હવે નહીં પહેરતો. બાકી પહેલાં પહેરતો હતો ને અત્યારે તો યાર ટી શર્ટ ખુલતી જ એટલી. જોકે આ તો બરાબર છે પણ પેન્ટ જો પેન્ટ મોટી છે.
શું ગાઈસ આપણે એક ગેમ રમીએ. તમે લોકો કમેન્ટ કરીને જણાવો તમારા બચપનના એક કારનામા, મતલબ કારનામા, એક કાંડ જે તમે બચપનમાં કર્યા હોય તમને હજુ સુધી યાદ હોય. મતલબ એવું કે યાર કેવું કરતો હતો, આવું કંઈક હોય તો કમેન્ટ કરજો, મજા આવશે. અને મારું છે એવું કારનામા, મારા તો ઘણા છે. 1 મિનિટ પહેલાં હું સરખો બેસી જાઉં કેમ કે આમાં મને પગ દુખાય છે. તો હું મારા કારનામાની વાત કરું ને, જે મારા કાંડ છે એમાંથી એક એવો હતો કે જ્યારે હું નાનો હતો ને, લગભગ કંઈક 10 વર્ષનો હોઈશ હું, અને કદાચ એનાથી મોટો. દિવાળીનો ટાઈમ ચાલતો હતો, દિવાળીના પહેલાં. તો દિવાળી મહિનો ચાલતો હતો અને એની અંદર મેં છે ને એટલે બધાના ફટાકડા ફોડતા જોયા. તો જે પેલી માચીસ આવે ને જેનાથી આપણે સળગાવીએ છીએ, એ મારા જોડે પૈસા હતા તો હું દુકાનેથી લઈને આવ્યો અને બસ એનાથી અડવિતરા વેરા કરવાના ચાલુ કરી નાખ્યા. લઈને આવ્યો એ વખતે બધા એવું કરતા હતા કે માચીસ લે, માચીસની ટીલી લે અને આમ રાખે, પછી આમ બોક્સ હોય આમ મારે સળગે. એ ટાઈમે મને બહુ નવે લાગતી હતી. તો ભાઈ હું એવું કરતો હતો. એમાં અમુક વાર થાય, અમુક વાર ના થાય. મારી ફઈ જ અહીંયા રહેતા હતા. મારા ફઈ છે જેમનું પહેલું જ અહીંયા ઘર હતું. ત્યાં નહીં રહેતા પણ પહેલું એમનું ઘર હતું. અને જે પેલું એમને બહાર દિવાળીનો ટાઈમ હતો એટલે એમને બધું સાફ સફાઈ કરવા માટે બધું કાઢ્યું હતું બહાર. તેમાં જે પેલા ગોદરા આવે ને તે બધા બહાર હતા એમના ગોદરા. અને મેં છે ને માચીસ લીધી, સળગાઈ અને ગોદરા બધા સળગાઈ દીધા. અબે સાલે. એ ગોદરું મતલબ એક બે સળગાવ્યું, જાહેર સી વાત છે એ ગોદરા છે તો સળગવાના જ છે જલ્દી. તો મેં માચીસથી એક ગોદરું સળગાવ્યું અને પછી બધા ગોદરા સળગી ગયા. પછી આ તો થોડા ગોદરા સળગ્યા અને પછી ખબર પડી કે આ તો ગોદરા સળગ્યા છે. પછી ખબર પડી કે મેં કર્યું હતું આ. પછી એ વખતે ભાઈએ મમ્મીને કહી દીધું હતું કે જો તારો છોકરો જો આવું કરે છે, આવું કરે છે. એ વખતે મમ્મી પપ્પાએ મને બહુ માર્યો હતો. અને બીજી એક વાત કહું તો બીજામાં કંઈક એવું હતું કે એ વખત મતલબ હા બસ એ જ વખત હું બહુ વિચિત્ર હતો. જો કે અત્યારે છું જ. મમ્મી તો આવું જ કહે છે કે તું હતો ને તું છે જ, હજુ સુધી છે. તો એ વખતે અમારે અહીંયા બાજુમાં ઘર છે, ત્યાં એક દીદી રહેતા હતા. જો કે અત્યારે એમના મેરેજ થઈ ગયા. એ રહેતા હતા તો એ છે ને લોટ ગૂંથતા હતા અને બહારથી હું આમ નીકળ્યો અને મને ખબર નહીં શું હું જ્યું. તો મને અચાનકથી એવું થઈ ગયું કે આ પથ્થર છે ને એમને મારું. फिर मारने का आएगा तू? તો મેં છે ને પથ્થર ઉઠાવ્યો, ધઈ લઈને માર દીધો. यही नहीं, अभी और सुनिए. પેલા અમને શું બોલ્યા જ મને, અને મન તો બોલ્યા. મારા મમ્મી પપ્પાને કીધું તો એ પાછા વધારે બોલ્યા અને બોલ્યા તો ખરા, માર પડ્યો એ અલગ. कैसे लोग रहते हैं यार यहाँ. એટલે આવું બધું કર્યું હતું. અને હજુ કેટલા કાંડો કર્યા છે આપણે, પણ ઓન કેમેરા કહેવાય એવા નહીં. તો સો ગાઈસ આવું બધું હતું. ચલો હવે નીચે જઈએ. જમી કરીને ઉપર આવી ગયો છું અને આજે ટંટાલાલ છે નહીં. કેમ કે ટંટાલાલ એ ગયો છે એના ઘરે, કંઈક પ્રસંગ છે એના ત્યાં. સો એ ત્યાં ગયો છે. તો બપોરે પાપુ જઈને મૂકી આવે ને, હવે આવશે બુધવારે આવશે. અને એના વગર ગમતું જ નહીં. અને આમ એકલું લાગે છે, એવું લાગે કોઈ છે જ નહીં. અને મને મારા ભાઈને અમને લોકોને કેવું ખબર છે કે કોઈ રહે ને ઘરે તો એની માયા લાગી જાય. પછી એ જ્યારે જાય ને ત્યારે ગમે નહીં. શું કેવું? એટલે મતલબ વચ્ચે સાગરભાઈ લોકો, કુનાલ મામી, કોઈ કારણસર એ લોકો અહીંયા હતા ત્યારે એટલું ગમતું હતું ને કે ના પૂછવા. મજા આવતી હતી. ઘર ભરેલું હોય ને ટૂંકમાં તો અમને લોકોને બહુ ગમે. પણ જ્યારે એ લોકો ગયા ત્યારે એટલું સોનું લાગતું હતું ને, મતલબ અઠવાડિયું અમને સેટ થતા જ લાગ્યું. કેમ કે એવું લાગે કે સાગરભાઈ આવશે, કુનાલ છે, મજાક મસ્તી કરતા હતા, મજા આવતી હતી. અને ટંટાલાલ એ તો અહીંયા જ રહે છે પણ મજા આવે છે એની જોડે. અને એ માણસો બધા જોડે સેટ થઈ જાય. પણ અત્યારે છે જ નહીં તો એવું લાગે કે યાર નહીં મજા આવતી. હોય તો મજા આવે, કેમ કે હોય તો અમે એકબીજાની ખેંચીએ, મજાક મસ્તી કરીએ, મજા આવે. એ આવશે બુધવારે આવશે. અને તું જો વ્લોગ જોતો હોય તો જલ્દી આવતો રહેજે, નહીં તો ઘૂસવા નહીં દો અહીંયા. તો કંઈ નહીં ગાઈસ, અત્યારે જમી કરીને હું ઉપર આવી ગયો છું. અને જમવામાં બન્યું હતું બાજરીનો રોટલો અને ડુંગળી બટાકાનું શાક હતું. તો મસ્ત મજાએ જમી લીધું. અને હવે આ બ્લોગને આપણે એન્ડ કરીશું બિકોઝ કાલે સવારે સ્કૂલ જવાનું છે અને એડિટિંગ કરવાની બાકી છે. કેમ કે આજે મેં આખો દિવસ એડિટિંગમાં કાઢ્યો છે
અને હવે તો કારની બુટી પકડી, એટલે આરે કારની બુટી પકડી કે હવે દિવસમાં એડિટિંગ કરવી જ નહીં. કેમ કે જો હું દિવસ ઉપર છોડું છું ને કે સવારે હું કરીશ ત્યારે સવારમાં એડિટિંગ પતાવો એટલે મારે પતાવતા લગભગ 2-3 વાગી જાય. પછી એક્સપોર્ટ ઉપર મૂકું એટલે જો 2 વાગે મૂક્યો હોય તો 3-3:45 ની આસપાસ એક્સપોર્ટ થાય. પછી મારે એને અપલોડ કરવાનું. અને આજે તો એડિટિંગ મેં જલ્દી પતાવી દીધી, લગભગ 2 વાગ્યાની આસપાસ મેં એડિટિંગ પતાવી દીધી. બોલ એક્સપોર્ટ થતા વાર લાગી. અને ઉપરથી મારો ફોન એટલો ખતરનાક હીટ થઈ ગયો હતો ને કેમ કે ઉપરથી અહીંયા તડકો ક્યાં ગરમી લાગે અને ઉપરથી ફોન હીટ થાય ને એક્સપોર્ટ થતો હતો. ઉપરથી ચાર્જિંગમાં મૂક્યો તો એટલો ખતરનાક મારો મોબાઈલ એક્સપોર્ટ ક્યાં હિટ થઈ ગયો હતો ને. તો પછી જેમ તેમ કહીને એક્સપોર્ટ થયો. પછી અપલોડ કર્યો અને અપલોડ બી કરતા કેટલી બધી વાર લાગી, 5:30 કે 4:45 ની આસપાસ તો વ્લોગ અપલોડ થયો જાય. એટલે આવું બધું થાય. એટલે હવે તો રાત્રે જ કરીને સૂઈ જઈશ. ભલે ઊંઘ આવતી તો મોઢું ધોઈ નાખીશ, ફ્રેશ થઈ જઈશ, પછી હું એડિટિંગ કરીશ. એટલે અત્યારે હું એડિટિંગ કરવા જ બેસું. એડિટિંગ કર્યા પછી જલ્દી સૂઈ જાઉં કેમ કે કાલે સવારે 5 વાગે ઉઠવાનું છે, સ્કૂલે જવાનું છે. તો કઈ નહીં, આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા, ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મુગબા, જય મેડીમાં. બાય બાય.